પ્રેસિડેન્ટ શ્રી બિહારીભાઈને વિનંતી સૌ મહેમાનોને આપ મંચ ઉપર બોલાવશો. નમસ્કાર. કાકરખાડ સુરા પટેલ સ્મૃતિ ટ્રસ્ટ નડિયાદ વતી આજના 8મા વાર્ષિક સ્નેહ સંમેલનમાં પધારેલા આપ સૌ મહાનુભાવોનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. તમારા અહીં આજ પગલા થયા છે ને સફળ અમારા શ્રવણા થયા છે. સ્વપ્ન જોયા હતા તે બધા સ્વપ્ન હવે ધીરે ધીરે સાકાર થઈ રહ્યા હોય તેવો ભાવ આજના પૌષ મહિનાના પ્રથમ દિવસે આપણે સૌ પ્રાતસ્મરણીય યોગીરાજ દૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના સાનિધ્યમાં વર્તમાન મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજની નિશ્રામાં અનુભવી રહ્યા છે ત્યારે પુનઃ આપ સૌને હૃદયના ભાવથી આવકાર આપું છું. આપ સૌ 7 વર્ષનો નાનકડો સમયગાળો પસાર થયો અને આ સમાજે, આ ટ્રસ્ટે સમાજને વધુમાં વધુ કેમ ઉપયોગી થઈ શકાય તે માટેનું કાર્ય કરવાનું શરૂ કરી દીધું. સાથે સાથે ટ્રસ્ટ દ્વારા થતી પ્રવૃત્તિઓને સમાજથી લાભ થાય અને સમાજ તેને કારણે વધારે ઉન્નત બને તે માટે દાતાઓએ પણ મન મૂકીને પોતાના દાનની સરવાણી હંમેશા વહેતી રાખી છે. આપણી ઋષિ પરંપરાનો નિર્વાહ કરતા ઈશ્વરના ચરણોમાં આપણી પ્રાર્થનાના પુષ્પ પહોંચતા કરીએ. કારણ બધું જ એ કરનાર છે, આપણે માત્ર ને માત્ર નિમિત્ત છીએ. ઈશ્વર દરેક શુભ કાર્યમાં આપણને નિમિત્ત બનાવે એવો ભાવ સતત મારે ને તમારે રાખવાનો છે. ત્યારે હું વિનંતી કરીશ શ્રેયા રાકીભાઈ, કૃષ્ણા તુષારભાઈ, પ્રીના નિમેશભાઈ, ક્રીના બ્રજેશભાઈ અને શિવાની રૂપેશભાઈને ઈશ્વરના ચરણોમાં, પ્રભુના ચરણોમાં આપણે પ્રાર્થનાના પુષ્પ અર્પણ કરીએ. પ્રભુ Swami Jagadana
દીકરીઓને વધાવી લઈશું. આ મૈત્રી ભાવનું ઝરણું સતત વહેતું રહે એવા ભાવ સાથે કાર્યક્રમને આગળ લઈ જતા કેટલાક એવા મહાનુભાવો જેમણે સમાજ માટે, સમાજના ઉત્કર્ષ માટે પોતાના જીવનને સમર્પિત કર્યું, એવા કેટલાક વ્યક્તિ વિશેષોને આપણે આજે યાદ કરવા છે, જેઓ હવે આપણી વચ્ચે નથી, જેમને ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. એવા કેટલાક મહાનુભાવોને આપણે મૌન શ્રદ્ધાંજલિ આપીશું. અને સાથે સાથે આપ સૌ જાણો છો તેમ મુંબઈમાં થયેલ આતંકવાદી હુમલામાં નિર્દોષ નાગરિકોએ અને જાંબાઝ અધિકારીઓએ પોતાના પ્રાણની આહુતિ આપી. આપણે એ સૌ સદગતના સન્માનમાં વિશેષ તો કંઈ નહીં, પણ મૌન શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી એમના આત્માની શાંતિ માટે ઈશ્વરના ચરણે પ્રાર્થના તો જરૂર કરી શકીએ. સ્વર્ગીશભાઈ ડાયાભાઈ, સ્વર્ગસ્થ ગૌરાંગભાઈ ભગુભાઈ અને એવા બીજા કેટલાય મહાનુભાવો કે જેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી અને ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું. અને સાથે સાથે મુંબઈના એ નિર્દોષ નાગરિકો અને જાંબાઝ અધિકારીઓને આવો આપણા સ્થાન પર ઉભા થઈ 2 મિનિટની મૌન શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.